જો ડોશી કચરા નાખવા મોકલા ઘરમાં ઊંઝાઈ હું ડોશી પર ચા મેલ કે ના કચરો મારો ભલે ચા મેલીને બહુ હવે શિકાર ચા મેલે મારા કચરા ફેરવાના દાડા લે જણબા હવ ચોકન જાતા હા હા તમારા જીગરીન તો ચમ જીગરીન તો હું લેવા જતા જીગરીન તો હું ફૂલ્યા જતા કહું હા કયો કહું જે તો ભેગો થવા ચમ હા ચમ ભેગા થવા ફાયદો હે હા નો હા હાનો ફાયદો અલ્યા કડા યાર હા કાકી ફાયદો કહું ફાયદો સર જબરજસ્ત શિવો પણ 6-7 લાખનો નહીં ડાયરેક્ટ 10 લાખનો શું વાત કરો તાણ અલે હવે ચોમાની વાત ચોઈ લાયા યાર જબરજસ્ત વાત લાયો એટલે હું ચોરી કરવાની હે ચોરી ના યાર ચોરી બોરી હું નહીં કરું યાર પેલા મથુરિયા અંગાત હું નેનપણથી ભેરું ફરું જેટલી વખત ચોરી કરવા જાય ને એટલી વખત એને નાઈ જાય યાર આમ ગલી ગોતી નાઈ જાય ને બેડા મારા તૂટી જાય ચીડી રાતા ચોર થઈ જઈ એમાં જવાનું હે શું કરવા હા શું કરવા ચોરી કરવા જેલમાં ઓવા ના હો ભાઈ જેલમાં તો હું માર ખાઈ મારું બૈરા આમ લાલ ચોર કરી નાખ્યા હતા ડોશીએ 4 દાડા તો મને આમ બૈરા મરધર ફરી તામ તો બૈરા પેલા એ થઈ લે બુદ્ધિ વગર ના ચમ જેલમાં નહીં જવાનું ના ચોકન જવાનું હો જેલમાં કોણ તરફા ચોરી કરવા જાય જેલમાં શું હોય તે જેલમાં શું હોય તારા કામ પઈ હા જવાનું છે આપણે તમારા જીગરીની તો શું કરવા હા શું કરવા ચોરી કરવા એટલે એને હું ફૂંચી ખાવા હાથે ચોરી કરે અને હાફો એ કાલ હવારે તો માર ઘેર આયા તો લે ભીખ માંગવા અલ્યા કાળિયા વાત તો અભર મારી ચમ તાર પયું બબડ કરી તું એ પેલી વાત અભર તને સપનું જોઈને આયા હમણાં કે કોણ પડશામાં કોણ પડવાની નહીં મોનતો કાળિયો ચા મોન છે અલ્યા જાય હે પૈસા ચોકન જાય લેવા પડશે આપડે પણ કોણ હાલે લે પૈસા અત્યારે લાખોપતિ તો કરોડોનો માલિક થઈ જશે આવા કોણ એ મથુરિયો લ્યા હવે એ 10 રૂપિયા એને દૂધની ઠેલી લેવા ગોતતો હોય અને એને હું લાખોપતિ થાય તું વાત તો પણ કઈ મારી તાન જોએ આપડા રોડ ઉપર ઘર નહીં આપડે ઓવા. એનો છોકરો બાઇક લઈને દૂધની ઠેલી લેવા લે કરશે એટલે આપણો જીવ બળી જશે લે કાળજુ બળી જશે આવા એરો આમ હેડીને જતો હોય તો અડધું ચપ્પલ તૂટેલું હોય પણ હવે સમય એમનો સુધરી ગયો લ્યા સમ સુધરી ગયો તાણ અલે ભાઈ ચેતા સુધરી જાય યાર અલ્યા પૈસા કારણે લ્યા ચમ ભાઈ ચોઈ લાવ્યો રે એટલા પૈસા હા ઈના જોડી તો કમ ફૂંચી ખાવીને બાપો વિઘો મેલીને જો વેચી માર્યું છે એને ઊંચી ખાવા નહીં તાન પરસ જરી પરસ પરસ ઓવા અલે પરસ તો એની ડોશીનો જો પેલો કૂતરો તોડી ગયો છે તે એરું ચડ્યું છે તો લઈને આવ્યો છે અલ્યા. તારા આટલી ઉંમરે તાર ડોશીઓ લે લાવવું પરસ તાન વાત તો અભર આ તો બોલ કે તાન ઈને જાડ્યું ઈના અરે એ તો જોન તો ઉકળે ફરતો હોય યાર પણ જળ જ નહીં જતો હે એને હું કેવું આ મોન તો નહીં પેલા પૈસા જ જાય છે વાત તો અભરો આવા વાપરશો હું જાય હા હું જાય અલ્યા પૈસા જાય હા ચોકન જઈ આ જાય દેખો પકડા તે દોડા ચેડી તામ પઈ તાન કહું તો તમારે જીગરીને તો તમારે જવું પડશે શું કરવા પૈસા લેવા આના પૈસા પરસ જુખો પરસ હું તો ભાડ્યું મને નતા જુઠ્ઠું બોલતા હતા હું તો એમના છોકરા વાથી હું જતો તો મને તો ભેળા થયા ઇટકોણ એમનો છોકરો સમ શી ખબર આ હું તો જતો તો ચા પીવા હતો ઘેર એને દૂધની ઠેલી લેવા જતો મને તો ભીટકોણ મને કહો કે પણ બોલે કે નટર એવું બોલે આપણું કાંઈ આવડતું નતું યાર ચેટો થઈ ગયો એવું હું આવે શીખર નોટ ટચ કોક એવું કરતો હતો મોટો ચેલા એ શી ખબર આપણે બધી આવું છો ખાવા પડે યાર એવું તે મારું શું હું તો ગભરાઈ ગયું યાર કે મને અડવાનું નહીં આમ નહીં અડવાનું આમ કહેવા માંડ્યો હું કચામ લ્યા કે અમે તો પૈસાવાળા થઈ ગયા એ હું કશા ભાઈ કહું એવું કહેતો હતો ઓવા માની શકો તાણ તે કે માની શકો ખાજુ માની શોકણ એ લ્યા ઓ અમે તો કોઈ માની શોકણ કે માતા શોકણ ના ખાવાની ડોશીની ડોશીની શોકણ તું યાર સપનું જોઈ છે તું અત્યારે ઘર ભેગું થાય છે કોઈ કચરો નાખવા જેવો છે અલે હાચી વાત યાર મોનકડી કડિયો મોનતો ના એ મોનકડી ઓવા ભાઈ મન તો નહીં મોનાતી યાર એના જોડે એટલા પૈસા આયા ચોઈ હા હા આયા ચોઈ લાયો કિસ્મત કડી ગયો એમને આપણો ના કરે પણ એમને કડી ગયો કિસ્મત ઓવા તેમનો છોકરો કે મારા બાપા જોડે પરસ જરી આખા પૈસાનું ભરેલું તો હું સીધો ઘેર ચા પીવાય નહીં જો સીધો એમના વાળામાં છે પેલા શું કરવા હા હાથું જૂઠું કરવા યાર હા તો જૂઠું તે આ તો ખાટલા ઊંઘેલા ઊંઘતા હતા જ હા પરસ ભરાયેલું તું પાય એ વાત ભમરો પહોંચી ગયો ઉડતો ભમરો પહોંચ્યો હું પહોંચ્યો હા પહોંચીને વાતો કરી તે મારું પછી મોનવા ના દે લે યાર કે ના કે મારો છોકરો કે ગોડાયા કરે મારો છોકરો કે જૂઠું બોલે હું કે ના હોય તો હું તો વાતો કર્યા તે મને હું તો હોજ્યો પાકી
અલે યાર રવા દે કે યાર તમે હું અડાર કરો કચરો નાખી દેજો સારી વાત આને કચરો નાખી દો યાર જોજો યાર નાખી દેજો એ તો તમે ભાવ નાખ્યા છે મોળા આમ ભાઈ કચરો લઈને બે આયો તે હું તો હા ત્યારે ચોફેરે હું તો ખાટલા ના પડ્યો પાકીટ ચો મળ્યું એમના નેચરથી પાયાથી મળ્યું ત્યાં પાકીટ મળ્યું તું પાકીટ લઈ એમને ખબર નથી પાકીટ લઈને આવીને પોગેથી બેસી ગયો પછી જોયું હું તું આખો પૈસા જ ખાસા બધા બધી 500 કડકતી નોટો યાર શું વાત કરો યાર તે હું તો નોટો દેખીને તો હું તો પછી બીજી ચેન ખોલી પહેલી ચેન ખોલી એમાં પૈસા બીજી ચેન ત્રીજી ચેન ખોલી એમાં પૈસા તો હું તો ગભરાઈ ગયો બે ફોન થઈ ગયો એની સાચું કેમ હાચું યાર કરાની શોગણ એટલે પણ આટલા બધા પૈસા લાવ્યો છો યાર એવો હા હા લાય યાર ચોય લાવ્યો ચોથી જડ્યા છે હું જોડે છે પૈસા યાર એટલે આટલા બધા પૈસા હું તારા બાઈક રોડ પર નાખ્યા હતા અરે કડિયા મોન કડિયા શું કરવું એ તો હું ઉકળાવી કે ઢગલો કર્યો છે પૈસાનો તે તું એનો લઈને આવ્યો છે પરસ ભરી તું યાર નહીં મોની તું નહીં મોની કોક કરવું પડશે ને પાછો દેખો તમારી જીગરી છે હું તો જઈને આવ્યો તમે તો ગાડી મેલ્યો ઉવા ના યાર તમે કહેતા હોય એમાં કોઈ ખોટ ના હોય તામ ભાઈ જો તમારા પાસે જીગરી તમારા નેનપણનો દોષ ચડ્ડી પહેલા તાનો તમે ભાઈ બનો બરોબર હોય તો હા સાચી વાત છે તામ ભાઈ એટલે તમારે રહ્યા તમારા ઉંમર લાયક ના તો હું તો જાજુ મારા બોલાય નહીં બરોબર વાત સાચી એટલે હું કહું આપણે કોઈક આઈડિયા દોડાવી પડશે આઈડિયા હોય યાર ચોમાવું એટલે પૈસા આપણે વાપરવા ના થાય તામ ભાઈ પણ હું આઈડિયા કરશે તે પૈસા આઈડિયા તમારે ગોતી લાવવાની યાર હવે હું તો આઈડિયા ચોય ગોતી લાવું યાર હું તો હું જાદુ કરું સામ તાણ પૈસા લેવા ઊભા થઈ જશો હું તો કહું ફોડા મેરી માઈ જ ના જ છે એ હું વાત કરે યાર મારા ભાઈ બંધ થોડો મહિના નાખવા દેતો છું હું ચમ તાણ ભાઈ બના નહીં તાણ અરે તમારો રેલો આવ્યો તે તમારા ભાઈ બના રેલો આવશે કેટલામાં જાણ્યા તો કે લાખ 1.5 લાખ રૂપિયા લવા દે એવો રેલો આવ્યો છે એમને એવો રેલો તો ના આવે તામ પૈ તાણ પૈસા ભારે ને એનો ગોડું થઈ જાય યાર તામ પૈ મેલવા દે કે ફોડામ ના મેલાય યાર મરી જાય તો મેલી જ દેવું જો માની શોખ હું તો મેલ દઉં હું મેલ દઉં હા હા ફોડાની જ મેલ દઉં પોડાનું ના મેલાય લે યાર મરી જાય એને ખબર પડે પોલીસ કેસ થાય તો ચોકન જવાનું ના વાત આપણે મારી હા આપણે બેન જવું જવાનું તાણ હેડો કોઈક આઈડિયા કરવો પડશે યાર કોઈક આઈડિયા તો ને કા આરે મારો બેટો એકલો ઘર કરી જ સાચી વાત આપણે પતરારો કે ઘર રહે છે ને રે બે બંગલા કરશે એનો છોકરો મને તો બંગલો બનાવવાનું કહેતો તો હું વાત કરો ત્યાં એમાં બે માનનું બે માળનો બંગલો ઘરમાં પાછું ફર્નિચર એસી આઈજણ ને કાચ ચારે કુળ કાચ ને વંડો આખો કયો અલે આ રોડ ઉપર ઘર કેવું લાગશે એ નહીં રોડ ઉપર ઘર જો ગાડી લઈને નીકળે ને એના ઘર ઉપર નજર પડે આપણે સાપડા ઉપર શું નજર છોકરો પડે મારો શું ગાડી લા કે ગાડી ક્રેટા ગાડી લાવી ચી ક્રેટા આ ચી આઈ બાઈક નવી નીકળી પાછી યાર ક્રેટા નવી નીકળી પેલી બ્લેક કલરની લાવવાનું ચાહતો હતો શું વાત કરો યાર તાણ પણ મને ગમે તે કઈ પૈસા પડાવવા પડશે હેડો. યાર હું તો કીધું એ જ આઈડિયા વાપરીએ કોક આઈડિયા કરીએ હેડો. હું ના અલે કીધું. ઓને હું મારવાનું કીધું પણ એ મળશે નહીં ઓનો યાર બે ફોન કરી દઈએ ખાલી ભૂડા મિનિમમ બે ફોન કરી દઈએ ના એવું તો મરી જાય કેસ ચોક લાગુ પડે તો ઉપાધિ થાય હા. કોનો કરી ખબર હા દવા પાઈ દઈએ અલ્યા દવા ના પવાય ચમ દવા પૈસા આપણું નોમ આવે ભોડામાં જ મેલ ધ્યાન જે થવું એ થાય પૈસા ના આવે યાર આમ તો મય આવે કે યાર ના આવે એટલે હેડો તમે બે ફોન કરી દેવાના એમને શું ખબર એટલે ઊંઝિયા છે લડ થાય બોડા મારી હેડથી પકડવાની પાછળ લંબો નહીં કરવાનો હેડો ભાઈ હેડો તમારા આબુ આવજો ને આબુ કાઢ હું તો પડસ લઈને જતો રહું ગમે તે વકરે ના આવી જવું એટલે ઓય પોલીસ સ્ટેશનમાં હું ધક્કા ખામ પૈસા તમારે ગણવાના છો કે ખાન તમારે જ જવાનું યાર તાન તમે ના આવી હેડો તો પેલા હેડો લે. ઈ એટલે કઈ હેડજો હેડજી કોક લે, આઈડિયા વાતો વિચારીએ કરવાનું, પછી. લ્યો અલ્યા આ મોણા જોડે પૈસા હોય ને તો પેલા મોણા તો ઊંઘ જ ના આવે નહીં મોનો લે તમે સમ નહીં મોનો એટલે પણ જેના જોડે પૈસા હોય ને એને ઊંઘ ના આવે બુદ્ધો પોકે નહીં પોકતો તારો હવે તો નહીં હમણાં સમ ઉઠી જશે પાછા વેલા હું ઉઠી જશે તાણ પરસ દેખો આ માથે ભરાઈ નથી ગયા બોલ્યા તામ ભાઈ કરો જો હા ગોમ કે જવાનું આખું એટલે તું ઓછું કરત કે બધા તો ઘોઘરો ચેવો એના કરતા તું ડોસ્યો હારી તાણ વળી પણ ઓને હું કહું હા ઓને હું વાતે વળાવું હા તે હું મારું એ તો રેડી વાર દે હા શું કીધું તાણ અલે મથુરભા હા ઉઠવા ગયા તેમ હુઈ ગયા અમે તો ઊંઘે ચાલ અમે ઊંઘતા ને જાગ્યો જ છીએ ચમ જાગો છે હા હા અમને ઊંઘ આવતી જ નહીં ચમ છે અમને ઊંઘ ના આવે અરે ઉભા થઈ ઊભા ઊભા તા થયા ને યાર
એ તું ચમ પાવ આવ્યો? હા તું ચમ પાવ અરે આવ્યો? અરે આવતા હતા હા. હું ખેતરમાં જતો હતો હા. તે હેડો કે આબુ કે મધુપાન ઘેર હેડો તો અમે નવડો તેવા આખી જિંદગીથી નવરા થઈ ગયા. નવડા છીએ આપણે. કઈ ના લે નવરા જ છીએ લ્યા હું કહેતો તો આપણે યાર પેલું સવારે જે બનાવવું ને ખોટું નહીં લગાવવાનું યાર તાણ એમાં તો ખોટું લગાવવાનું આવે યાર ચમ એ યાર. તો તમે થોડું પી ગયા હતા અને પાછું મારે તો પૈસા નતા આવી ગયા એવું? અને ખાવાનું નતું એ હું આલું તમને તમે મેં તમને કાઢી મેલ્યા હતા એવું? ઓવા એટલે યાર હું પીજો તો યાર બહુ ખોટું લાગ્યું તું યાર. ના યાર એમાં ખોટું નહીં લગાડવાનું આપણે પાછા નેનપણના જીગરી ભાઈ બનાવી યાર હા એ તો તાણ. કરાય મને ખબર યાર મારા ભાઈબંધ મને કદી દુઃખમાં ના તાણ. પડવા દે. અરે ગોળિયા મૂળ આમતો તો તાર તું મને એકલો નતો આવ્યો ઓલે તું રોતો તો. તાન તો પછી યાર આપણે ચડ્ડી પહેરતા તારના ભેરું ફરીએ ઈએ આ તું યાર તો એક ચોકલેટ માટે રહી આ તો તાણ. ખબર તા બાપા ને બોલાઈ લાવતો આખી નિહાળમાં આપણે કોણ ગોળતા લે ના જ ગોતે ને એક ચોકલેટ માં તો ચો ધડમ પસારા કરતો તું. તાણ કોકા એમ કહેતું તું લે આ તો બે કે હગા ભાઈ જેવા હી તું બે. સાહેબ તો આપડે બેન એક જ જેવા સમજતા હતા. હા એ વાત સાચી હો ભાઈ બતાવો હું નહીં મારે લે ના કો નોમ પેલું તારું આવી દઉં હું તો માર માર ખાઈ ખાઈ હું તો મરી ગયો જ્યાં ને પટાઈ દઉં એટલે હું પેકેટ લઈને આવી જાઉં પેલું તમને એટલે હું તો હું કો ચકરી હું જવા દે બધી વાત જવા દ્યો પોળસ આવી ગયો હાથમાં. આમ લઈ દોડાવવાનું માં જો આમ હક નહીં ને કહું આમ પટી તો જો આ રહ્યું કણકતી ચક્કર આયા લે આ કેટલા બંડલી હાય આટલા બધા પૈસા તે કહું મને ચોઈ જડ્યા લે એ જ જોવાનું તાણ ચંદુકા ગોડો હા હવે આવ્યો લે નીકળવાનું કરો હળો ના 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 મને ખબર હતી કર્યો નહીં હાલ તમ કઈ 500 રૂપિયા બાકી હતા કે હવે તું ખાલી હા ખા બાઈક લઈને જાઓ અને ના મોઢા પર બંડલ મારું 500 રૂપિયાનું તું જો ખાલી હઈ કોનું તું એ તો પૈસા વાળે એટલે બેઉસ થઈ ગયા લાગે ઉભા તો ઉભા તો ઉભા તો આ પેલા શંભુલાએ મને દૂધ ના આલ્યું લ્યો લિયા તારી ચાકા પડે કુ કોણ મમ્મી બોલે એટલે બાપા રે જબરજસ્ત દુખાય હા જબરજસ્ત દુખાય ના ના હા. મી એની માર્યું હો, મી એની માર્યું બાપા રે શું થયું આ લાવો પૈસા એ નહીં હ તે પેલા ચંદુડાનું કીધું તું કને ચંદુલાન પેલા ચંદુડાન ચંદુન તો હવે કેવા જેવી વાત હતી યાર કઈ દેવું પડે શું કેવું પડે હ શું કેવું પડે ઈયોન રીશે બાળા કીધું મી એ અલ્યા તારા રીશે બળવામ રીશે બળવામ એ આવ્યો તો હોય શું એમ કરવા પેલો પાડો જણ્યો ભીખ માંગવા ઓવો તે ભોડામ મેલીને પાકીટ લઈને આવી ગયા લે આ તારી પાકીટ પાકીટ તો જીવ લઈ ગયા લઈ ગયા તે પૈસા મેલી જશે કે અલ્યા અને અત્યારે શું કરવું પૈસા મેલીને જાય લે પાકીટ લઈ ગયા આખું એરે લઈ ગયા પણ મેલા પેલા સંભુલાએ દૂધ ના આલ્યું શું? તાણ. એ શંભુલા તો કે ના લ્યો પાકીટ નું પેલા કોક કરવું પડશે તાણ. કાળું મન કે પેલા 500 રૂપિયા લાય તાણ અલ્યા 500 ના 1000 આલીશું આ પાકીટ આવશે તો પણ પાકીટ જતું રહ્યો શું પેલા 1000 બેન આલો? કરવું પાકીટ જ નહીં હું 1000 આલે હવે ને તું જા ઘરમાં અને પાકીટ તો એના પાસેથી ગમે તે કઈ લાવવું જ પડશે હાર લાવ ને એટલે પેલા મને એક 500 નું બંડલ આલ દો ડાયરેક્ટ પેલા સંભુલાન મોઢા ઉપર માલું એટલે આ પેલા પાકીટ લાવવાનું કર કલ્યા બંડલ ની ચોખમ પથારી ફેવરી તું હા? ઓય પાકીટ પેલા લઈ છે ઇતના જે નોમું ભરી દેજો નોમું આ નોમું તો ભરાશે જો પાકીટ આવશે તો નકર જીવ બધું જીવ ભરા નોમાન કોક કરજો નકર ચાની પીધો હવારોનો એ તો અબી હાલ પીવું પડશે ચા તો પેલા પીવડાવવો પડશે જા તું હવે ઘરમાં જા અને ચાવ ગળીને પી લઉં અને હું પાકીટ લાવું પાકીટ તો હું ગમે તે કઈ લઈશ ભાઈ તમે તો લઈને દુનિયા છેડો જાઓ તો તમને મેલે નહીં લે જણિયા તમે છેતરીને પાકીટ લઈ જાઓ એટલે આ એ તો પૈસા મારા નસીબના તમારા નસીબના થોડી ઉભા રહેતા ચાલો અલે ચોકાણી લો છે પાકીટ આલે આ તેરી લઉં
આજ માર ખ્યાલ લેજો ના વાત સાંભળો હા આ તો મેલું થાય ચમ ઓવે અલે હું ધોઈ નાખો લે ઓને તો હું તિજોરી ફંતાર હોય ના ના ઓહો હું ગોદરામ ગાલ દઉં હોય અલે ગોદરો તો ચોક ચોરી જાય કોઈ ના ચોરી જાય યાર ઘરે અલ્યા. કહેતા વાત સાંભળો શું કહેતા 25 રૂપિયા એમના ગીજામ પડે હોય હા. તો એના ગોદરામ હંતા જ દે અલે એ તો જમાનો ડોહોનો હતો અને આરો જમાનો રહ્યો ને એ ઊંદેલા ખેંચી જાય બધા પૈસા ના ના હું તો કહે હું માં ઘેર લઈ જાઉં અલે પણ હું લઈ જાઉં એટલે તને હાચવતા ના આવડે વાપરતું નહીં તો બેટા મોતું જ નહીં કઈનું એ આઈડિયા લાવ્યું કોઈ હા ચાલે જા હું તો જઈ પેલા મથુરિયા કહી આવું કૈયા છું જો કૈયા એકદમ ના, કૈયા. વળી. કૈયા હું કહી આવું કૈયા કહી દે હમણાં હાલ ભૂડું ફોડી નાખશે તારું આઈન અડધો ભાગ તમારો નહીં ઓહો અડધો ભાગ નહીં એ તો લેવાનો તારો ભાગ કર હેડો તાન હું તો કણ ઘેર મારા શું કરવા ભાગ પાડવા ઈ તારો બાપો ચોક જોઈ જાય ચોક કહી દે તો ઈ જો કે લઈ જઈએ ઘરે તારું ઘર તો રોડ ઉપર શું કરશું ઓય મારો હાલા મેટ લેવાનો દે ઈ કાન જઈને ભાગ પાડી દઈએ તારું જીજે તું હા